પસ્તી ગ્રુપ દ્વારા આજે ભુજમાં 7મા શૈક્ષણિક કીટ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું। 1500 જરૂરતમંદ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાયું। વર્ષ 2011 થી ભુજના પસ્તી ગ્રુપ દ્વારા પસ્તીનું દાન સ્વીકારી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિનામૂલ્યે આપવી, રક્તદાન પ્રવૃત્તિ, મતદાતા જાગૃતિ લાવવી વગેરે સફળતાપૂર્વક આદરી આ 7 વર્ષની સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સેવાકીય પ્રવૃત્તિ પસ્તીદાનના માધ્યમથી કરવામાં આવે છે અને તેને વેગ આપનારા સર્વે પસ્તીદાતા છે। પસ્તીદાતાએ નિરંતર 7 વર્ષથી પસ્તીનું દાન આપી અને પસ્તી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને અવિરતપણે ચાલુ રાખી છે। તો આજે સવારે 9 કલાકે વીડી હાઈસ્કૂલ પાસેની લોહાણા સમાજવાડી ખાતે પસ્તી ગ્રુપનો 7મો શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પસ્તી ગ્રુપના પસ્તીદાતા બહેનો મંચસ્થ રહ્યા હતા તથા જરૂરતમંદ 1500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પસ્તી ગ્રુપના સભ્યો છેલ્લા 1 માસથી શૈક્ષણિક કીટ તૈયાર કરવામાં અને સરકારી સ્કૂલમાંથી યાદી મંગાવવાની પ્રક્રિયા સહિતના કાર્યો કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેવું સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। સેવા હી સાધનાના જીવન મંત્રને ચરિતાર્થ કરતા પસ્તી ગ્રુપના હેલ્પલાઇન નંબર 95742 69868 છે। નંબર ફરી એકવાર 9574268868। મારું નામ રોહિત પટિયાર છે। આ વખતના કાર્યક્રમની વિશેષતા એ છે કે પસ્તી ગ્રુપને સતત 7 વર્ષથી જે લોકો પસ્તી આપતા આવ્યા છે એ લોકોને આજે સ્ટેજ પર બેસાડી, સ્ટેજ પર બિરાજમાન કરીને એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને એમના જ હાથે ભુજના લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે। ભવિષ્યમાં હજી લોકોની અપેક્ષાઓ એવી છે કે હજુ પણ અમે આગળ વધી, પણ આનામાં એવું છે કે સરકાર તરફથી પુસ્તકો આપવામાં આવે છે, અમે માત્ર નોટબુક સુધી સીમિત રહી શક્યા છીએ, એનો અમને અફસોસ છે। આના સિવાય પસ્તી ગ્રુપ રક્તદાનની સેવાઓ કરતો આવ્યો છે અને રક્તદાનમાં પણ બધા લોકો જોડાઈ જવા માટે અમે અપીલ કરતા આવ્યા છીએ। શાળાઓ કોલેજોમાં જઈ અને રક્તદાન અંગે જાગૃતિ આવે તો એમના માટે પણ અમે સતત પ્રયાસો કરતા રહીએ છીએ કે રક્તદાતાઓની ખોટ વર્તાતી હોય ત્યારે રક્તદાતા નવા રજિસ્ટ્રેશન થાય તો રક્તની ઉણપ ન થાય।